સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ રેસની અંદર ખેડૂતો માટે સરસ મજાની નવી 33 યોજનાઓ છે શરૂ થઈ ગઈ છે મિત્રો। વાત કરીએ પહેલી જે યોજના છે આદુ હળદરના પાક માટે પ્રોત્સાહન કરવા માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। 20/8/2026 થી યોજના શરૂ થઈ છે। 26/8/2026 સુધી ફોર્મ ભરવાના શરૂ રહેશે મિત્રો। ત્યારબાદ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જેમાં આંબો છે, જામફળ છે, દાડમ છે એના માટે છે મિત્રો સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। 31/8 સુધી ફોર્મ ભરી શકશો। આ તમામની યોજનાની ડિટેલ માહિતી છે આગળના વિડીયોની અંદર બનાવીશું। તમારે જે યોજનાની ડિટેલ માહિતી જોતી હોય એ યોજનાનું નામ લખશો। ત્યારબાદ મિત્રો મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ યોજના 250 રૂપિયા દરરોજના સહાય મળે છે। એ પણ યોજના શરૂ છે 22/8 સુધી। ઔષધીય પાકો માટે 31/8/2026 સુધી ફોર્મ ભરવાના છે। હાઇબ્રિડ શાકભાજીના પાકનું વાવેતર કરવા માટે છે 31/8 સુધી ફોર્મ ભરી શકશો। મિની ટ્રેક્ટર 20 PTO HP સુધીનું મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો 3/9/2026 સુધી ફોર્મ ભરી શકશો બરાબર। લણણીના સાધનો માટે પણ 30/9/2026 સુધી ફોર્મ ભરી શકો છો। પપૈયાની ખેતી માટે મિત્રો સરસ મજાની પપૈયાની ખેતી કરતા હોય તેમાં 26/8/2026 સુધી ફોર્મ ભરી શકો છો। આંબા તથા લીંબુના ફળ પાક માટે છે બગીચાનું નવસર્જન કરવું હોય તો એના માટે 26/8 સુધી ફોર્મ ભરી શકો છો। દાડમ માટે ક્રોપ કવર માટે છે ખારક બંચ કવર માટે મિત્રો 26/8 સુધી ફોર્મ ભરી શકશો। પછી ફ્રૂટ કવર આંબા, દાડમ, જામફળ છે, સીતાફળ છે, ડ્રેગન ફ્રૂટ છે બરાબર, તો એના માટે પણ 26/8 સુધી શરૂ છે। કાચા મંડપ માટે ટમેટા, મરચાં, અન્ય શાકભાજી માટે રેલીઝ બનાવી હોય બરાબર, તો એના માટે પણ સરસ મજાની સહાય છે। અર્ધ પાકવાળા વેલાવાળા શાકભાજી માટે પેરેલ બરાબર, એ પણ એક સરસ મજાની યોજના છે। આંબા તથા જામફળ પાક માટે ઉત્પાદન માટે વધારવાનો જે કાર્યક્રમ કરવા માટે પણ એક યોજના છે મિત્રો। પછી જે હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ બરાબર, એના માટે એક યોજના છે। નાળિયેરી વાવેતર માટે સહાય મળશે, નાળિયેરીની ખેતી કરવા માટે। ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય છે। ટીસ્યુ કલ્ચર ખારકની ખેતી કરવી હોય જે ખેડૂત મિત્રો એના માટે પણ 26/8 સુધી સહાય છે। ઓઇલ પામનું જે લોકો વાવેતર કરે છે એના માટે પણ એક સહાય છે મિત્રો। જે બાગાયતી પાકોની જે નિકાસ છે મિત્રો, જે કહેવાય ને કે ઇરિગેશન પ્રક્રિયા માટે પણ એક સહાય છે મળવાપાત્ર થશે। પ્રાકૃતિક ખેતીને કૃષિ પ્રોત્સાહન આપવા માટે સરસ મજાની 26/8 સુધી એક યોજના છે। ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય તો એના માટે પણ યોજના છે। કેળ બરાબર, કેળની ખેતી જે ખેડૂત મિત્રોને કરવી હોય તો 31/8/2000 સુધી ફોર્મ ભરી શકો છો। પપૈયાની ખેતી માટે પણ યોજના છે મિત્રો। હવાઈ માર્ગે બાગાયતી પાકોનું તમારે જે કહેવાય નિકાસ માટેની એક યોજના છે। ક્રોપ કવર માટે પણ યોજના છે। જે લેબની તમારે સ્થાપના કરવી હોય તો એના માટે યોજના છે। ડ્રેગન ફ્રૂટ માટે પણ સરસ મજાની યોજના આવે છે। વેલાવાળા શાકભાજી માટે છે યોજના છે। કેળ માટેની યોજના છે। પોસ્ટ હાર્વેસ્ટર મેનેજમેન્ટના સાધનો જેવા કે વજન કાંટો છે, પ્લાસ્ટિક કેરેટ છે, સરગવાની ખેતી માટે અને બોરવેલ પંપસેટ માટેની યોજના છે। અત્યારે ટોટલ 33 જેટલી યોજના છે, ખેડૂતોને જે તે લાગુ પડતી હોય એમાં ફોર્મ ભરી શકે છે। તો આ વિડીયોને લાઈક કરી તમારા બીજા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરશો।